વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 4 ગતિમાન, વિદ્યુતભાર અને ચુંબકત્વ. ગયા લેક્ચરોની અંદર આપણે ઉદાહરણ સિરીઝ જોતા હતા. એમાં છેલ્લે આપણે ઉદાહરણ 4.11 જે મોટો ઉદાહરણ હતું એના વિશે આપણે વાત કરી હતી. આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટરના છેલ્લા બે ઉદાહરણ 12મું અને 13મું આ બે ઉદાહરણો વિશે આપણે જોવાનું છે. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા જે ઉદાહરણ નંબર 4.12 માત્ર જે છે એ માહિતી લક્ષી છે. થોડુંક તમે થિયરીની અંદર જે ક્વેશ્ચનો ભણ્યા છો એ ક્વેશ્ચનને લગતા નોલેજને લગતું આખું ક્વેશ્ચન છે. જોઈએ આપણે શું કહેવા માંગે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત એક ગૂંચળું છે. બરાબર, વિદ્યુત પ્રવાહ ધારિત એક ગૂંચળું છે. એને લીસા સમક્ષિતિજ સમતલ ઉપર મૂકેલું છે. જુઓ, માની લો કે આ જે છે એ આખું સમક્ષિતિજ સમતલ છે. બરાબર, આ પ્રકારનું જે છે એ આખું આમ સમક્ષિતિજ સમતલ છે. ટેબલ તમે લઈ શકો, ટેબલ ઉપર વર્તુળાકાર ગૂંચળું છે. એટલે માની લો કે આ જે છે એ આખું વર્તુળાકાર ગૂંચળું થયું. આ ભાગ આખો સમક્ષિતિજ અને આ ભાગ કહેવાય શિરોલંબ. એના ઉપર મૂકેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર તમે ઉત્પન્ન કરી શકો કે જેથી ગૂંચળું તેના જાતે તેના શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે. જુઓ, ગૂંચળું ભ્રમણ ક્યારે કરશે? ગૂંચળાની અંદર ટોર્ક અનુભવે તો. હવે અહીંયા આ ક્વેશ્ચનની અંદર આપણને ગૂંચળું કેવી રીતે ભ્રમણ કરતું હોવું જોઈએ એવું કીધું છે. તો કે જાતે શિરોલંબ અક્ષ, આ ગૂંચળાની શિરોલંબ અક્ષ તમે કઈ ગણી શકો? તો કે આ જે છે ને એ એની શિરોલંબ અક્ષ થઈ. આ અક્ષને અનુલક્ષીને એટલે કે આ રીતે રોટેટ થવું જોઈએ. આ ગૂંચળું મૂકેલું છે એ આ રીતે આમ રોટેટ થવું જોઈએ. એ રીતે ઓટોમેટિક મંડે ભ્રમણ કરવા. તો એના માટે તમારે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં રાખવું જોઈએ આવું તમને કીધું છે. ચાલો ક્વેશ્ચન. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે શોધવાની છે. કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરો જેથી કરીને આ ગૂંચળું જે છે એ આ રીતે ભ્રમણ કરી શકે. બરાબર, અથવા તો ઉત્પન્ન કરી શકાય કે નહીં. હવે જુઓ, એક વસ્તુ અહીંયા મગજની અંદર બરાબર ફિટ કરજો. ટોર્ક જે છે એ ટોર્કનું સૂત્ર શું છે? તો કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ B. n એટલે આટાની સંખ્યા, અહીંયા ગૂંચળું એક જ છે એટલે આપણે n બરાબર 1 મૂકી દઈએ. એટલે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B. હવે ગૂંચળું એની શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવું હોય તો સૌથી પહેલા ટોર્ક જે છે ને એ શિરોલંબ દિશામાં લાગતું હોવું જોઈએ. આ એક કન્ડિશન ફિક્સ છે. જો ટોર્ક શિરોલંબ દિશામાં લાગશે તો જ આ ગૂંચળું જે છે એ શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરશે. તો હવે આપણે એ વિચારવાનું કે ટોર્ક શિરોલંબ દિશામાં કેવી રીતે લાગે. જુઓ, તો ટોર્કનું આ સૂત્ર છે. તમે A કઈ દિશામાં છે, B કઈ દિશામાં છે એના ઉપર તમે ટોની ડાયરેક્શન ચેન્જ કરી શકો અથવા તો તમારે જે રાખ્યું એ રાખી શકો. હવે આ ટોર્ક જે છે ને એ શિરોલંબ દિશામાં હોવું જોઈએ. બરાબર, આ ટોર્ક ટો જે છે એ શિરોલંબ દિશામાં હોવું જોઈએ. તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે. જો આવડું આ I કેરેટ હોય, આ J કેરેટ હોય તો આ ટોર્ક તમને K કેરેટ મળશે. કારણ કે I ક્રોસ J ઇઝ ઇક્વલ ટુ K. તમને અહીંયા J ક્રોસ K કરશો તમને I મળશે. ઇન શોર્ટ, આ ત્રણે ત્રણ ટર્મ, આ A, B અને ટોર્ક ટો, આ ત્રણે ત્રણ ટર્મ એકબીજાને લંબ રૂપે હશે. A અને B લંબ રૂપે અને બેયનો પરિણામી ટોર્ક જે છે એ પણ લંબ રૂપે. તો કોઈ પણ એક ડાયરેક્શનની અંદર B હશે નહીં. માનો કે આ તમે કરી નાખો કે આ A જે છે એ I ડાયરેક્શનમાં, B જે છે એ I ડાયરેક્શનમાં, તો I ક્રોસ I બરાબર 0 થાય તો ટોર્ક લાગે જ નહીં. અથવા તમે J ક્રોસ J કરો તોય ટોર્ક લાગે નહીં, K ક્રોસ K કરો તોય ટોર્ક લાગે નહીં. મતલબ કે કોઈ પણ બેની ડાયરેક્શન સેમ હશે તો ટોર્ક નહીં લાગે. બરાબર, માનો કે આ બે ડાયરેક્શન સેમ છે તો ટોર્ક નહીં લાગે. A અને B ની ડાયરેક્શન સેમ છે તો ટોર્ક નહીં લાગે. એવી રીતે ટો અને B ની ડાયરેક્શન સેમ છે તો ટોર્ક નહીં લાગે. જો ડાયરેક્શન સેમ હોય તો ટોર્ક લાગે નહીં.
ક્લિયર આટલી વસ્તુ? હવે જો આપણે એની ડાયરેક્શન કઈ છે, એ એટલે તો કે આ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ જે છે એ ગૂંચળાના સમતલને હંમેશા લંબ રૂપે હોય. આપણે આ ગૂંચળું આ રીતે સમક્ષિત મૂકેલું છે તો કાં તો આમ હશે અથવા તો આમ હશે. જો આમ હોય બરાબર તો એ શિરોલંબ દિશા જ થઈ. ટોર્કની ડાયરેક્શન કઈ થઈ? શિરોલંબ દિશા. તો અહીંયા એ જે છે એ પણ કઈ દિશામાં થયું? તો કે એ શિરોલંબ દિશાની અંદર થયું. તો જો અહીંયા બે શિરોલંબ ભેગા થઈ ગયા. તો આપણે વાત કરી કે કોઈ પણ આ ત્રણમાંથી બે ફિઝિકલ ક્વોન્ટિટી જે છે એમની ડાયરેક્શન સેમ હશે તો આવું ટોર્ક ઉદ્ભવી શકશે નહીં. તમે અહીંયા બેની કોઈ પણ ડાયરેક્શન સેટ કરો પણ આ અને આ બે શિરોલંબ છે, મતલબ કે એ ટોર્ક કોઈ દિવસ શિરોલંબ દિશામાં લાગશે જ નહીં. એટલે આપણે કહી શકીએ આની અંદર કે ભાઈ એવું કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય નહીં કે જેથી ટોર્ક જે છે એ શિરોલંબ દિશાની અંદર ભ્રમણ કરી શકે. હા, સમક્ષિતિજ અક્ષને ભ્રમણ કરી શકે. આમ હોય તો આ રીતે રોટેટ થાય એવું તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો, પણ શિરોલંબ દિશામાં ટોર્ક લાગે એ રીતે એની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એ દિશામાં તમે ટોર્ક ઉત્પન્ન કરી શકશો નહીં. ચાલો કમ્પ્લીટ. તો આ આપણો હતો પહેલો ક્વેશ્ચન. હવે બીજું કે છે જો શું કે વિદ્યુત પ્રવાહ ધારિત એક ગૂંચળું, અને જેમ જ છે ગૂંચળું એને બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય, ગૂંચળું જે છે એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવું છે, તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયેલું હશે? સ્થિર સંતુલન હોય તો સ્થિર સંતુલનની અંદર તે કઈ દિશામાં ગોઠવાયેલું હોય? તો યાદ કરો આપણા ટોર્કના લેક્ચરોની અંદર ટોર્કમાં આપણે એવું ભણી ગયા હતા કે ભાઈ સ્થિર સંતુલન હોય, સ્થિર સંતુલનની સ્થિતિ હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી અને આ ગૂંચળાના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર EB બંને જે છે એમના વચ્ચેનો એંગલ જે છે એ 0 થશે. અને જો અસ્થિર સંતુલન હોય, અસ્થિર સંતુલન, તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને આ ગૂંચળામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચે એંગલ જે છે ને એ 180 ડિગ્રી હશે. તો અહીંયા આપણને સ્થિર સંતુલનમાં કીધું હોય તો આના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે જોવો જોઈએ. તો બે વચ્ચે એંગલ કેવો થવો જોઈએ? 0. તમે જે દિશામાં આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રાખેલું હશે એ જ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર પણ હશે. કમ્પ્લીટ. તો અહીંયા લખી શકીએ કે ભાઈ એની દિશા જે છે એ ક્યાં હશે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એમની દિશામાં આ જે ગૂંચળું જે છે એનું ચુંબકીય ક્ષેત્ર હશે. હજી આગળ કીધું છે દર્શાવો કે કુલ ક્ષેત્રનું ફ્લક્સ છે ને મહત્તમ હશે. સિમ્પલ છે કે બે વચ્ચે એંગલ 0 હોય તો બંને એક જ ડાયરેક્શનની અંદર હશે. એક જ ડાયરેક્શનની અંદર હશે એટલે ઈ ડાયરેક્શનની અંદર ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ થઈ જાય. જેમ જેમ થીટા જે છે એ વધતો જાય એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ જાય તો ચુંબકીય ક્ષેત્ર છે ને એ ન્યૂનતમ થઈ જશે. બરાબર. તો આના ઉપરથી આપણે કહી શકીએ બે એક જ દિશામાં છે એટલે એ ચુંબકીય ફ્લક્સ જે છે એ કેવું હશે? તો કે મેક્સિમમ હશે. ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ તો ફ્લક્સ પણ મેક્સિમમ. ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે વાત કરી બીજા ક્વેશ્ચનની. હવે સી ની વાત કરો. શું કે છે કે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું છે પણ એનો આકાર કેવો કીધો છે આપણને ભાઈ? તો કે અનિયમિત આકાર કીધો છે. આવું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આ ગૂંચળાને મૂકેલું છે. જો બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર તમે ગૂંચળાને મૂકશો તો એ ગૂંચળા ઉપર ટોર્ક અનુભવશે અને ટોર્ક અનુભવે તો એનું સૂત્ર શું થાય? ટોર્ક ટો નું ભાઈ ટોર્ક ટો = IA×B. હવે એ જે ટોર્ક ઉદ્ભવશે એ ટોર્ક મહત્તમ થવાનો પ્રયત્ન કરશે. મહત્તમ થવાનો પ્રયત્ન કરે એટલે આમાંથી તમે I ની કિંમત તો કોન્સ્ટન્ટ હશે, તમે જે વિદ્યુત પ્રવાહ આપ્યો એ રહેશે, તમે ચેન્જ નહીં કરી શકો. B ની કિંમત પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એ કોન્સ્ટન્ટ છે. અહીંયા A જે છે આ A એ જો નાનો હશે તો ટોર્ક નાનો લાગશે.
અને એ જો મોટો હશે તો ટોર્ક કેવું લાગશે? મોટું. પણ એ ગૂંચળું જે છે એ મેક્સિમમ ટોર્ક ઉત્પન્ન કરવાની વૃત્તિ ધરાવે. બરાબર? ચાલો આગળ જુઓ. જો તાર નરમ હોય, નરમનો મતલબ એવો થાય કે એ પોતાની રીતે મૂવમેન્ટ થોડી ઘણી કરી શકે. માઇનર એવું તો એક્સટર્નલ ફોર્સ આપો તો પણ એની અંદર મૂવમેન્ટ થઈ શકે. આવું નરમ છે. તો શા માટે વર્તુળાકાર ધારણ કરે છે? આ અનિયમિત તમે મૂક્યું હતું એ તરત જ આકાર કેવો ધારણ કરી લેશે? તો કે વર્તુળાકાર ધારણ કરી લેશે. આવું શા માટે? તો જો તાર નરમ છે, મેં તમને એ કીધું કે ટોર્ક છે ને મેક્સિમમ થવાનો પ્રયત્ન કરે. તો આ જે ગૂંચળું જે છે એ કોઈ પણ શેપની અંદર હોય, કોઈ પણ શેપની અંદર હોય એ એનું ક્ષેત્રફળ છે ને એ મહત્તમ કરવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને ટોર્ક કેવું લાગે? મેક્સિમમ લાગે. તો ક્ષેત્રફળ મહત્તમ, તમે ત્રિકોણ લઈ લ્યો, વર્તુળ લઈ લ્યો, ચોરસ લઈ લ્યો અથવા લંબચોરસ લઈ લ્યો કે બીજા કોઈ પણ શેપ લઈ લ્યો, આ બધામાં મહત્તમ ક્ષેત્રફળ જે છે ને એ હંમેશા વર્તુળનું હોય. એટલે વર્તુળનું ક્ષેત્રફળ મહત્તમ હોવાના કારણે અહીંયા ક્ષેત્રફળ મેક્સિમમ થઈ ગયું, એટલા માટે ટોર્ક પણ કેવું થઈ જશે? મેક્સિમમ થઈ જશે. આથી આ આકાર જે છે કેવો ધારણ કરી લેશે? તો કે વર્તુળ આકાર જે છે એ ધારણ કરશે. કમ્પ્લીટ? ચાલો આ વાત થઈ ઉદાહરણ 4.12 ની. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4.13. શું કહેવા માંગે છે કે ભાઈ આપેલ પરિપથ છે, આ પરિપથ આપણને આપ્યો છે, એમાં 3 વોલ્ટની એક બેટરી છે, એની હારે શ્રેણીમાં 3 ઓહમનો અવરોધ છે અને એની હારે શ્રેણીની અંદર આ તમારું A મીટર જે છે એ ગોઠવેલું છે. ચાલો રેડી? ઓકે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. શ્રેણીમાં છે એટલે માની લો કે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, તો એ પ્રવાહ કેટલો હોય એ પ્રવાહ તમારે માપવાનો છે. હવે એમાં અલગ અલગ તમને 3 કિસ્સાઓ આપ્યા છે. કિસ્સો A, B અને C. તમને 3 અલગ અલગ કિસ્સાઓની અંદર તમને આપ્યા છે. તો આપણે એક એક કિસ્સાઓ ચેક કરીએ. જુઓ, સૌથી પહેલા આપણે વાત કરીએ A ની અંદર. શું કીધું છે કે Rg બરાબર 60.00 ઓહમ ધરાવતું ગેલ્વેનોમીટર હોય. આની અંદર આ A મીટર છે એની જગ્યાએ જેનો અવરોધ, આંતરિક અવરોધ Rg બરાબર 60 ઓહમ હોય એવું તમે ગેલ્વેનોમીટર મૂકો. તો હવે જો શ્રેણીમાં 2 અવરોધ થઈ ગયા. એક તમારો જે છે આ 3 ઓહમનો અવરોધ અને એક જે છે આ ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ જે હોય કેટલાનો? તો કે 60 નો. અને આ કેટલાનો? 3 નો. બરાબર? આવો કંઈક પરિપથ તો બને. બેટરીના વોલ્ટેજ 3 વોલ્ટ ફિક્સ છે, આ અવરોધ 3 ઓહમ ફિક્સ છે. તો પહેલા તો આપણે આનો કુલ અવરોધ ગોતીએ. કુલ અવરોધ R, કેપિટલ R કરી દઉં તો બે શ્રેણીમાં થશે. આને આપણે કહી દઈએ 3 વત્તા આનો અવરોધ કેટલો છે? તો કે 60 એટલે કેટલો થયો? તો કે 63 ઓહમ. R બરાબર, તો એના ઉપરથી આપણે કરંટ મેળવો, વોલ્ટેજ આપ્યો છે, R આપ્યો છે. ઓહમના નિયમ ઉપરથી I = V/R. વોલ્ટ છે 3 છેદમાં I જે છે એ કેટલા છે? તો કે 63. 21 × 63 એટલે 1/21. આવું કંઈક તમને મળશે. અને આપણે ભાગાકાર કરીએ તો 1/21. તમારો જવાબ આવે છે 0.00. I = 0.047 એમ્પિયર. ચાલો, તો આટલી વસ્તુ આપણને જે છે એ પ્રવાહ મળશે. આ આપણને પહેલો ક્વેશ્ચન થયો કે જો ગેલ્વેનોમીટર અહીંયા તમે મૂકશો જેનો અવરોધ 60 ઓહમ હોય તો તમને એ ગેલ્વેનોમીટરની અંદર 0.047 એમ્પિયરનો પ્રવાહનું સૂચન કરશે. ચાલો કમ્પ્લીટ. હવે વાત કરો બીજા ક્વેશ્ચનની. બીજાની અંદર શું કહે છે તમને જુઓ, B કે તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ છે ને એ 0.02 નો ગોઠવેલો હોય. એટલે જો આકૃતિ કઈ રીતની થશે બરાબર સમજજો. આકૃતિ તમારી છે ને કંઈક આ રીતની થશે. આ તમારું ગેલ્વેનોમીટર G, આ એનો આંતરિક અવરોધ, આ A માં છે એવું છે, એટલે કે એનો અવરોધ કેટલો થઈ ગયો? તો કે 60 ઓહમ. બરાબર? આ તમારો બાહ્ય અવરોધ 3 ઓહમનો અને આ તમારી 3 વોલ્ટની બેટરી. 3 વોલ્ટની બેટરી, 3 અવરોધ. પણ આમાં કીધું છે એવું આની અંદર એક્સ્ટ્રા શન્ટ અવરોધ જોડેલો છે RS. કેટલો? તો કે 0.02. આવું A મીટર બનાવી નાખ્યું.
હવે એમીટર ગેલ્વેનોમીટરમાંથી તમારે એમીટરમાં રૂપાંતર કરવું હોય તો શન્ટ અવરોધ તમારે સમાંતરમાં જોડવો પડે. એટલે અહીંયાથી આ સમાંતરમાં એક અવરોધ જોડ્યો છે, એની કિંમત કેટલી છે તો કે RS = 0.02 ઓહમ. તો આ રીતનું થયું. હવે જો આ બે સમાંતરમાં છે તો એને સમાંતર માટેનું સૂત્ર મૂકી દો તમે, R ડેશ બરાબર RG × RS છેદમાં RG પ્લસ RS. RG ની કિંમત તમારી થઈ ગઈ 60, RS ની કિંમત થઈ ગઈ 0.02, પાછી RG એટલે 60 પ્લસ 0.02. તો તમારે ગુણાકાર કરવાનો છે 60 ગુણ્યા 0.02 એટલે કિંમત તમને મળે છે 1.2 અને અહીંયા મળે છે 60 પ્લસ 0.2 એટલે 60.02. હવે અહીંયા તમે 1.2 ભાગ્યા 60.02 કરશો એટલે તમને કિંમત મળશે R ડેશની 0.0199. તમે આને એપ્રોક્સિમેટલી અહીંયા 19 છે એટલે 20 કરી નાખો એટલે 0.02 ઓહમ આવું કંઈક મળ્યું. તો આટલાનો અવરોધ તમારો કેટલો આવ્યો ભાઈ? આટલાનો અવરોધ 0.02. હવે ઈ અને આ બે શ્રેણીમાં છે તો સમતુલ્ય અવરોધ R બરાબર 3 વત્તા 0.02 એટલે કિંમત તમારી થઈ 3.02 ઓહમ. હવે પ્રવાહ ગોતો તો I બરાબર V ના છેદમાં R. V બરાબર કેટલા છે તો કે 3 વોલ્ટ. R કેટલા છે તો કે 3.02. તો કિંમત તમને મળશે 3/3.02 એટલે એપ્રોક્સિમેટલી 0.99 એમ્પિયર. આટલો જે છે એ તમને વિદ્યુત પ્રવાહ મળશે. ચાલો કમ્પ્લીટ. તો આ આપણે વાત કરી બીજા દાખલાની અંદર, બી ની અંદર, કે આવી રીતે તમે શન્ટ જોડી દો તો પ્રવાહ તમારો કેટલો થઈ જાય 0.99 એમ્પિયર. તો જુઓ તમે જોઈ શકો પહેલામાં ખાલી અહીંયા તમે ગેલોમીટર રાખ્યું હતું તો પ્રવાહ તમને કેટલો મળ્યો તો 0.047. શન્ટ જોડી દીધો તો પ્રવાહ તમને કેટલો મળ્યો 0.99 એમ્પિયર. હજી જુઓ ત્રીજામાં શું કહે છે, શૂન્ય અવરોધ ધરાવતું આદર્શ એમીટર હોય. મતલબ કે અહીંયા કઈ અવરોધ છે જ નહીં, તો ખાલી આ એક જ અવરોધ થયો. કયો અવરોધ થયો ભાઈ? 3 ઓહમનો એક અવરોધ થયો, એ એક જ છે. તો તમારે સીધો આ કઈ અવરોધ લેવાનું થાય જ નહીં. ડાયરેક્ટ તમે I કેલ્ક્યુલેટ કરી નાખો. I બરાબર V ના છેદમાં R. V બરાબર મૂકો 3, R બરાબર મૂકો 3. તો તમને જવાબ કેટલો મળશે તો કે 1 એમ્પિયર મળશે. રેડી? કેટલો મળશે તો કે 1 એમ્પિયર. તો જુઓ ત્રણે ત્રણ જવાબની કમ્પેરિઝન કરો. ખરેખર આમાંથી વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જેટલો પસાર થતો હશે. જો તમે આવો શન્ટ મૂકી દો તો જવાબ તમારો 0.99. તમને અહીંયા એ મીટરની અંદર 0.99 એમ્પિયર બતાવશે. અને જો તમે આ ગેલોમીટર જોડી દો ખાલી ડાયરેક્ટ તો તમને પ્રવાહ 0.047 એમ્પિયર બતાવશે. તો અહીંયા તમે જોઈ શકશો 0.99 જે છે એ 1 ની એપ્રોક્સિમેટલી નજીક છે. તો એટલા માટે ગેલોનોમીટરની મદદથી આપણે પ્રવાહ માપવો હોય તો એને શન્ટમાં આપણે એક નાના મૂલ્યનો અવરોધ તમારે એક શન્ટ અવરોધ જે છે એ જોડવો પડશે. કમ્પ્લીટ. ચાલો તો આ વાત થઈ ઉદાહરણ નંબર 4.12 અને 4.13. અહીંયા ઉદાહરણો પૂરા થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓની વાત કરશું. ત્યાં સુધી લેક્ચર જોતા રહો. ઓલ ધ બેસ્ટ.